અત્યારે આપણે બનાવી છે બટેટા ડુંગળીનું શાક કમ્પ્લીટ બની ગયું છે અને જાજે આપણે વિરાટ કોહલીના ટી શર્ટ દેખાય છે જો એમાં પાછો આયોજિત મેચ છે IPL આવું બધું જો દળે એમ તો જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે મારવાડીની હોટલ હતા નાહી ધોઈને પછી આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને જ્યાં આપણે ગાડી ખાલી કરવાની હતી ને ત્યાં આપણે આવી ગયા હતા એટલે મિત્રો આપણે એક દિવસ ગાડી ખાલી નથી થઈ એટલે કાલના દિવસે આપણી ગાડી પડતર રહી ગઈ હતી એટલે આજે સવારે આપણે વહેલી ગાડી લાગી ગઈ હતી અને અત્યારે આપણે ગાડી ખાલી થવા આવી છે એટલે અત્યારે મિત્રો આપણે છે ઓરિસ્સા અને ઝારખંડની બોર્ડર પાસે એટલે ત્યાં આપણે ગાડી ખાલી કરવાની હતી એટલે અત્યારે જેવું આપણે ગાડી જ્યાં ખાલી થવાની છે ત્યાં લગાડી ગયેલી છે અને હવે લગભગ 1-2 થપ્પી જેવું બાકી રહ્યું છે અને અહીંયા જોવું આપણે આવા બોરાને એવું બને છે જોવો તમે એટલે આ રીતનું અહીં મટીરિયલ બને છે અને અત્યારે જોવો આપણે ગાડી રહી થોડીક જ બાકી રહી છે હવે જાજી બાકી નથી રહી આપણે હવે 2-3 થપ્પી જેવું બાકી રહ્યું છે અને અહીંયા મિત્રો જોવો આવી રીતના બધા બોરા જ બને છે તમે જ્યાં જોવો ને આખી કંપનીમાં આવું બધું જોવો દળે એમ તો એટલે આવું બધું મટીરિયલ ભેગું કરે ને અને દળે અને પછી આવી રીતના બોરા બનાવે અને બોરા બનાવીને પછી આપણે અહીંથી બહાર માલ મોકલતા હોય છે એટલે આપણે જે માલ ભરીને આવ્યા ને એમાં એવું જ છે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે પછી આપણે ખાલી થઈ ગઈ છે ખાલી કરીને હવે આપણે કાંટો કરવાનો છે કાંટો કરવામાં મિત્રો આપણે એક નાનો એવો પ્રોબ્લેમ આવ્યો છે પ્રોબ્લેમ એવો છે કે આપણને જો અહીંયા બોરા રહ્યા ને એ ઓલો હાઇડ્રોવાળો અહીંયા આડા મૂકીને ગઈ ગયો કેમ કે આ ઓલી ગાડીમાંથી મહારાષ્ટ્રની ગાડી રહી ને એમાં ભરવાનું છે અહીંયા આડા મૂકી દીધા છે એટલે આપણી ગાડી નીકળે નહીં એટલે હવે જમીન આવે ને પછી આપણી ગાડી નીકળે એટલે હવે રાહ જોવી ક્યારેક એમાં આપણે ઠાઠું કમ્પ્લીટ કરી નાખી અને ફાલકોની દઈ પછી આપણે અહીંથી નીકળી ગાડી ખાલી થઈ ગઈ હતી અને આ ગાડી ખાલી કરીને અત્યારે આપણે આવતા રહ્યા છે રાવલ કિલ્લા અને આપણે હવે આગળ હાલ્યા જાય કેમ કે આપણે જે ભરવાનો ને એનો ફોન કરવાનો છે અને અહીંથી આપણે ખાલી સાઈડમાં સર્વિસ રોડમાં ગાડી લેવાની છે કેમ કે આ સીધો આપણે રાવલ કિલ્લા ગામમાં વહી જાય રસ્તો અને આપણે ખાલી સાઈડ લેવાની છે સર્વિસ રોડમાં કેમ કે આગળ સર્કલ હતી પછી સીધો આપણે રસ્તો આવી જાય છે ઝારસુગડા વાળો સંબલપુર વાળો રસ્તો આ આપણે અત્યારે છે ઓરિસ્સામાં રાવલ કિલ્લા આપણે અહીંથી સર્કલેથી રાઉન્ડ મારવાનો છે આપણે આ બાજુ જવાનું છે અને આગળ સર્કલેથી દોઢ ચક્કર મારશું અને પછી આપણે રસ્તો આવશે સર્કલેથી ટર્ન મારી દીધો છે અને આપણે અહીંથી સંબલપુર છે 167 કિલોમીટર ઝારસુગડા છે 118 અને સુંદરગઢ છે 85 કિલોમીટર જો આપણે બોર્ડ આવી ગયું છે સંબલપુર અને આ બાજુ રાંચીનું બોર્ડ મારેલું જો રાંચી છે 226 કિલોમીટર અને આ રસ્તો સીધો આપણે વહી જાય સંબલપુર અને મિત્રો આપણે આ પાસ કરીને એટલે હમણાં બધું આપણે વિસ્તાર રહ્યો ને બધું આવી જાય છે જંગલ વિસ્તાર કેમ કે આ બધું આપણે જંગલ જ છે ઓરિસ્સામાં જાજુ અને હમણાં તમે વિડીયોમાં બન્યા રહીજો એટલે આખું જંગલ દેખાડી કે ભાઈ કઈ રીતનું જંગલ છે એ
જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આજે આપણો બીજો દિવસ છે. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા હતા. અને મિત્રો આપણે ગાડી ભરવાનો ફોન આવી ગયો હતો. અને મિત્રો ફોન આવી ગયો ને એટલે તરત જ આપણે રાતે ગાડી ભરવાની જગ્યાએ આવી ગયા હતા. અને અત્યારે તમે પાછળ જોતા જઈશો કે આપણી ગાડી ભરેલી છે. એટલે મિત્રો આપણે ગાડી ભરીને અને રાતે નીકળી ગયા હતા. અને રાતે નીકળીને અને આવતા રહ્યા હતા આપણે. આના પહેલાં વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે મારવાડીની હોટલે જ્યાં જમવાનું બનાવ્યું હતું ને એચપીના પંપે ની અત્યારે મિત્રો આપણે આવી ગયા છે. એટલે અત્યારે જોવો આપણે ગાડી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે. અને ભરીને આપણે જોવો અહીંયા આવતા રહ્યા છે. અને મિત્રો આપણે જ્યાં ભરવા ગયા ને ત્યાં વિડીયો ઉતારવાનું એલાઉડ નહોતું કંપનીમાં. અને આપણે ઓરિસ્સામાં તો જાજુ કે ભાઈ આપણે કંપનીમાં વિડીયો ઉતારવા ન દે. એટલે શું છે કે આપણે ત્યાં ક્યાંય વિડીયો ઉતાર્યો નહોતો. અને ત્યાંથી સીધા આપણે રાતે ભરીને અને આવતા રહ્યા હતા અહીંયા આપણે છત્તીસગઢને ઓરિસ્સાની બોર્ડર પહેલાં આપણે બર્ગર ગામ વટીને પછી આપણે મારવાડીની હોટલ આવે છે. એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ઊભા છે. અને અહીંયા અત્યારે મિત્રો હવે આખી રાતનો ગાડીને એવું ભર્યું. એટલે અત્યારે જો પરસેવો રેબઝેબ છે અને તડકો અત્યારે ફૂલ થઈ ગયો છે. એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ. અને આપણે આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે અહીંયા જ નાહી ધોઈને જ નીકળ્યા હતા. અને અત્યારે મિત્રો હવે અહીંયા જ આપણે નાહી ધોઈ લઈ. નાહી ધોઈને પછી આપણે અહીંથી નીકળશું. અને મિત્રો આપણે જે લોડિંગ રહ્યું ને એ આપણે થયું છે હજીરાનું. કેમ કે આપણે જે આ માલ રહ્યો એ ખાલી કરવાનો છે હજીરા. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે હવેડા આગળ. અને અત્યારે જોવો આપણે બધા ડ્રાઈવર ભાઈઓ નાહી છે. એટલે હવે આપણે અહીંયા નાહી ધોઈ લઈ. નાહી ધોઈને પછી આપણે નીકળશું અહીંથી. નાહી ધોઈ લીધું છે. અને નાહી ધોઈને અત્યારે જોવો આપણે હોટલેથી નીકળ્યા છે. અને મિત્રો અત્યારે તમે ઓરિસ્સામાં જુઓ ને તો તડકો પડે છે ફૂલે ફૂલ. કેમ કે અત્યારે 10 વાગ્યા છે. પણ 10 વાગે મિત્રો તડકો તમે જુઓ ને તો એમ થઈ જાય કે આપણે બપોરનો 2-2:30નો તડકો કેવો હોય એવો અત્યારે તડકો આપણે ઓરિસ્સામાં પડે છે. એની તમે વાત જ ન પૂછો. અત્યારે જુઓ આપણે હાલ્યા જાય છે. કેમ કે આપણે હવે સીધું આગળ આવી જઈએ છત્તીસગઢ. કેમ કે આગળ જ હવે આપણે ઓરિસ્સા પૂરું થઈ જાય છે અને છત્તીસગઢ ચાલુ થઈ જાય છે. અને અત્યારે મિત્રો તડકાની તો તમે વાત જ પૂછોમાં કેવો તડકો અત્યારે પડે છે. એટલે હવે આપણે મિત્રો બોર્ડરોની સુધી પાસ કરી અને આ બોર્ડર પાસ કરીને સીધું આપણે આવી જઈએ સયરપલીથી સીધું આપણે આવી જઈએ પટેવા પિથોરા થઈને મહાસમુંદથી સીધું આપણે આવી જાય રાયપુર. એટલે હવે આપણે ધીરે ધીરે હાલ્યા જાય અને બહુ એવું તડકોનું એવું લાગશે તો પછી ગાડી રાખશું ભાઈ નગર પછી હળવે પાસ કરી અને સીધા હાલ્યા જાય આપણે રાયપુર બાજુ. અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલને જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. આમાં તો આપણે બધું જંગલ વિસ્તાર જોવાનું. આવ ધૂમધાન રસ્તો આવું ધૂમધાન. કોઈ તમને માણા જોવા ન મળે કે કોઈ વસ્તુ નહીં. રોડ ઉપર તમારે ટ્રાફિક જ ન હોય કાંઈ. ગાડીઓ સિવાય કાંઈ હોય નહીં આપણે ઓરિસ્સામાં. અને આપણું નજર પોગે ત્યાં સુધી નકરું જંગલ જ છે જવાનું. અને આખું ઓરિસ્સા આપણે જંગલમાં જ છે આપણે દર વિડીયોમાં કહીએ. અને ગાડીઓનું ટ્રાફિક હોય બાકી તમને બીજું કાંઈ ટ્રાફિક જોવા જ ન મળે. કેમ કે અહીંયા માણસો ઓછા. જંગલ છે મોટું અને માણસો ઓછા છે અહીંયા. એ બધા આપણે સિટીમાં એ રીતના હોય ને ત્યાં હોય કંપનીમાં ને એમાં. બાકી તમે અહીંયા રોડ ઉપર આવતા રહ્યો એટલે તમે જોવો આ બધું આ જંગલ વિસ્તાર. ક્યાં સુધી જંગલ છે એવું નથી કે એટલામાં જ છે. આપણે નજર પોકે ત્યાં સુધી આ બધું જંગલ જ છે. ઓરિસ્સામાં વધારે આમ જોવો ને ઝાડવા બાળવા તમે જોવો એટલે આપણે નજર પોગે ખ્યાલ આગળ. હવે સીધી આપણે આવશે છત્તીસગઢની બોર્ડર. રાયપુર પગવા આવ્યા. અને મિત્રો આપણે રાયપુર પહેલાં આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ સ્ટેડિયમ જે આપણે આજે આરસીબીનો મેચ છે ને એ આપણે જોવો ક્રિકેટ સ્ટેડિયમ આપણે અહીંથી ને દેખાઈએ એ જોવો આગળથી આવે. કેમ કે આજે રાયપુરમાં જે મેચ છે ને
ક્રિકેટ સ્ટેડિયમ આપણે અહીંયા રોડ સામે જ દેખાય પણ તમારે કેમેરામાં ઝૂમ નહીં થાય. બાકી હા એટલે આવ જોવા પાયા જ છે. જોવા તમે જોયું એ આપણે આઈપીએલ રમાવાનો છે ને જો આપણે દેખાડી આવા જો ભલે આમ દેખાડી અમે જે દેખાય ને ક્રિકેટ સ્ટેડિયમ છે આપણે રાયપુરનો. મારા જો બોર્ડ વતન આવી ગયું છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ રાયપુર. આપણે આઈપીએલ રવાય એમાં પાછો આજે જ મેચ છે આઈપીએલ. આપણે મિત્રો હાઈલા જાય અને આજે આરસીબી અને કઈ ટીમ છે બહુ ખ્યાલ નથી. જોઈ લઈએ આપણે કઈ ટીમ છે. રાયપુર સિટીમાં ઉતાર્યા છે અને અત્યારે સિટીમાં મિત્રો આવતા હોય તો આપણે અત્યારે વાતાવરણ આવો પલટો આવી ગયો છે. એનું કારણ છે કે ભાઈ અહીંયા વરસાદની પોઝિશન દેખાય છે. હવે આવે એમ ખબર હવે કેમ થાય છે એનું કારણ છે કે આગળ તો ફૂલે ફૂલ તડકો હતો પણ અત્યારે જેમ આપણે સિટી અંદર આવ્યા ને ત્યાર પછી વાતાવરણ હાવ બદલી જ ગયું છે. જોવી હવે. અને મિત્રો અત્યારે જોવો રોડ ઉપર વિરાટ કોહલીના ટી શર્ટ વેચાવા માંડ્યા છે કેમ કે આપણે રાયપુરમાં જે આરસીબી અને કલકત્તા એનો મેચ છે એટલે જોવો ઠેઠ સુધી રાયપુરમાં અત્યારે ટી શર્ટો વેચાય છે. આરસીબીના અને કેકેઆર કોલકાતા જો લાગઢ ટી શર્ટો વેચાય છે રાયપુરમાં. જો અત્યારે બધા ઠેલા રાખી રાખીને આવી ગયા છે. જો બીજે અડધા ખોલે તો આવ્યા જ છે. આરસીબીની ટોપીઓ કેકેઆરની ટોપીઓ એટલે આવો અત્યારે રાયપુરમાં માહોલ છે. તો આપણે થોડાક જે વહેલા છે એ જે થોડાક મોડા એવો હોત તો ઘણું ટ્રાફિક જોવા મળે. અને જાજા આપણે વિરાટ કોહલીના ટી શર્ટ દેખાય છે. જોવો તમે હા વેચે આરસીબીના ઝંડા ને બધું લઈને નીકળી જ ગયા. જોવો આપણે આ રાયપુરમાં કેમ કે આજે આરસીબીનો મેચ છે. આરસીબી અને કોલકાતા. અને આપણે હવે રાયપુરના પોઈન્ટ ચાલુ થઈ ગયા છે એટલે હવે આપણે ધીરે ધીરે રાયપુર પાસ કરતા જાય. અને છાંટા વતન ગાડીમાં કાચમાં દેખાવા માંડ્યા છે. જો 2-3 છાંટા પડ્યા છે. હવે આગળ જાય પછી ખબર પડે કેમ કે ક્યાંક આ મેચનો રંગનો ભંગ ન પાડે એવું મને લાગે છે રાયપુરમાં. કેમ કે આરસીબીનો મેચ છે અને રાયપુરમાં છે અને રાયપુરમાં અત્યારે આવવાનો છે વરસાદ. તો આપણો વિડીયો આવશે ક્યાં મેચ પૂરો થઈ ગયો હોય છે એવું થઈ છે. પણ આપણે આપણું રૂટિંગ બધું દેખાડી છે કે ભાઈ આપણે રાયપુર સિટીમાં અત્યારે વરસાદની આગાહી દેખાય છે થાય એમ સાચું. એટલે હવે મિત્રો આપણે ધીરે ધીરે રાયપુર પાસ કરી લઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને
આગળ કાંઈ બીજા નજારા આવે તો આપણે એ લઈશું. IPLની કેવી તૈયારી ચાલુ છે અત્યારે અહીંયા મેચની. બંધ થઈ ગયો આપણો. રાયપુર પાસ કરવું ને બહુ અઘરું. એનું કારણ છે કે આપણે નાનું વાહન એનું વધારે હોય અને પોઈન્ટ એરિયા એ પાછા બધા ચાલુ હોય. કેમ કે આપણે દિવસનું પાસ કરવાનું થાય ને એટલે થોડુંક ટ્રાફિક આપણને નડે જ છે અહીંયા. કેમ કે આપણે હજી બાયપાસ રસ્તો રહ્યો નથી એ આપણે આમ સિટીમાં થઈને જ જઈએ એટલે થોડુંક આપણે ટ્રાફિકની સમસ્યા તો રહે જ છે. બાકી રાતે પાસ કરતા હોય ને તો કાંઈ નો વાંધો આવે. આપણે આઈટી ડ્રાઈવર સાઈડમાં રસ્તો જાય આપણે મેન સિટી અંદર વહી જાય. આપણે જવાનું છે ખાલી સાઈડમાં. હૈયા જાય કેમ કે હજી આપણે આ ઠેઠ આપણે ભિલાઈ પોગતું ને ત્યારે આ ટ્રાફિક હળવું થઈ છે. ત્યાં લગન તો આ એક હરખું ટ્રાફિક રહી છે. પોગી ગયા છે અને ભીલાઈ પોગતા વરસાદના છાંટા થઈ ગયા છે ચાલુ. આપણે રાયપુર છત્તીસગઢ ભીલાઈ અને અત્યારે થઈ ગયો તો છાંટા ચાલુ થયા છે. આગળ કેવી પોઝિશન હોય એ હવે આગળ જાય પછી ખબર પડે. કેમ કે એવો બધો વરસાદ તો નહીં હોય કેમ કે આગળ સાવ ખુલ્લું દેખાય એ વાતાવરણ. અને અત્યારે તો છાંટા ચાલુ થયા જો આવી રીતના આપણે રાયપુર છત્તીસગઢમાં. આગળ જોવી હવે શું પોઝિશન છે એ. કેમ કે આજ લગભગ મેચ બંધ ન રહે તો સારું છે. એ હવે રાતે ખબર પડી જાય છે કે ભાઈ મેચ ચાલુ છે કે બંધ છે. બાકી અત્યારે તો અહીંયા છાંટા ચાલુ થઈ ગયા છે. પોઈન્ટ ઉપર ગાડી આગળ રહી ગઈ છે. પોલીસ વાળા જો ફોટો મારી લીધો. પોઈન્ટ બંધ હોય એટલે આ રીતનું થાય એટલે આ પ્રશ્ન ઊભો થાય સીધો. અને એની ભૂલ જ છે કાયદેસરની. કેમ કે પોઈન્ટ બંધ હતો અને જવા દીધી હતી ગાડી. આપણે રાયપુરમાં પોઈન્ટ પાસ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. ભીલાઈના બ્રિજ આગળ પહોંચી ગયા છે અને આ આપણે છેલ્લો પોઈન્ટ
આની પછી એક નાનો પોઈન્ટ આવે છે, બાકી હવે પોઈન્ટ પૂરા અને આપણે બધું સિટી વતન બધું પાસ થઈ ગયું છે. જોવો તમે આપણે છત્તીસગઢ. એટલે હવે મિત્રો આપણે આ પોઈન્ટ પાસ કરી લે પછી આપણે દુર્ગ બાયપાસ પાસ કરીને પછી આપણે કાઠિયાવાડી હોટલ આવે છે શિવ શક્તિ ને આપણે ચા પાણી પીવા ઊભા રહીશું. એટલે હવે આપણે આ પોઈન્ટ પાસ કરીને પછી આવેલા છે હોટલ બાજુ. રાયપુર પાસ કરીને અને અત્યારે આપણે જો પોરબંદરની હોટલ છે આપણે શિવ શક્તિ, આપણે પોરબંદર વાળાની હોટલ છે. એટલે ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છીએ ચા પાણી પીવા. અને અત્યારે જોવા 2 ગાડીઓ પડી છે લાદી ભરેલી, એક ટેલર છે અને એક 4 ટાયર છે અને એક બીજું આ બાજુ પડ્યું છે ઓલ ટાયર. એટલે એ બધી તો રાયપુરની ભરેલી છે એટલે રાતે જ ખાલી કરવા જઈશે. એટલે હવે મિત્રો આપણે ચા પાણી પીને પછી નીકળી અહીંથી. છત્તીસગઢ બોર્ડર પાસ કરી લીધી છે અને બોર્ડર પાસ કરીને અત્યારે આપણે આવેલા જઈએ છીએ મહારાષ્ટ્ર બોર્ડર બાજુ. અને અત્યારે મિત્રો આપણે જમવાનું બનાવી છે અને જમવાનું બનાવી છે આપણે ચાલુ ગાડીમાં. એટલે અત્યારે જો આપણે હારા માણા રહ્યો એ બનાવે છે જમવાનું. અને અત્યારે આપણે બનાવી છે બટેટા ડુંગળીનું શાક. જો અત્યારે બધું સામાન ચાલુ છે બનાવવાનો. અને અત્યારે જો આપણે આવેલા જઈએ છીએ મહારાષ્ટ્રમાં અને આગળ જ હવે બોર્ડર આવશે મહારાષ્ટ્રની. હવે અત્યારે જોવો બધી તૈયારી ચાલુ છે રનિંગ ગાડીમાં. હવે આપણે હાઈલા જાય અને બોર્ડરોને એવું બધું પાસ કરી ત્યાં લગનમાં આપણે ખાવાનું બની જાય કમ્પ્લેટ. મહારાષ્ટ્ર બોર્ડરે આવી ગયા છે અને અત્યારે જોવો આપણે અહીંયા શાક બનવાનું છે ચાલુ. બટાટા અને ડુંગળી, આપણે બટાટા ડુંગળી બનાવે છે. અને હવે આપણે આ બોર્ડર પાસ થઈ જાય પછી જે આપણે આ ઠંડુ પાણી ભરવાનું છે, કેમ કે આપણા ગાડીમાં પાણી હાવ ખાલી થઈ ગયું છે. આપણે છે મહારાષ્ટ્ર બોર્ડર, દેવરી બોર્ડર. એટલે હવે હમણાં જમવાનું બની જાય છે કમ્પ્લેટ. કાંટો કરાવી લીધો છે અને કાંટો કરાવીને અત્યારે જોવો આપણે અહીંયા પેલા બોર્ડર ચાલુ હતી અને અત્યારે આપણે મહારાષ્ટ્ર દેવરી બોર્ડર થઈ ગઈ છે બંધ. અને અત્યારે જોવો અહીંયા કોઈ જાતની એન્ટ્રી કેવું કોઈ લેતા નથી આપણે મહારાષ્ટ્ર દેવરી બોર્ડરે. હવે આપણે બોર્ડર પાસ કરી લઈને પછી પાણી ભરવા આવેલા છે. બોર્ડરોને બધું પાસ કરીને અને આપણે સાકોલી વાળું ટોલ નાકું આવે એટલે ત્યાં અત્યારે મિત્રો આપણે ગાડી ઊભી રાખી છે. અને અહીંયા મિત્રો અત્યારે હવે આપણે જમી લઈ અને અત્યારે જેવું આપણું બટાટાનું શાક કમ્પ્લીટ બની ગયું છે. એટલે આપણે બોર્ડર જ બની ગયું હતું. એટલે આ રીતનું આપણે બટાટા અને ડુંગળીનું શાક બનાવ્યું હતું. અને અત્યારે જોવો આપણે આ ઠંડી છાશ છે અને રોટલી તો આપણે અગાઉ જ બનાવી નાખી હતી. એટલે અત્યારે જોવો આપણે આ આપણી રોટલી કમ્પ્લીટ બનાવી જ નાખી હતી. એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને આપણું બટેટાનું શાક. અને આપણે ટોલ નાકે ગાડી ઊભી રાખી છે. જોવો તમે આપણે સાકોલી વાળું ટોલ નાકું છે ભંડારા પહેલાં. એટલે અત્યારે હવે આપણે જમી લઈએ અહીંયા.